આજ તો બહુ હરખમાં છો ને તું? હરખમાં તો હોવ જ ને. મારી માં દિશામાં મારી ઘરે પધરામણા કરે છે. હા એ તો છે રો. આનંદ કરશું આપણે 10 દિવસ. 10 દિવસ તમારે કીર્તન રાખવાના છે. હા કીર્તન રાખશું, પ્રસાદ વેચશું. શેરીના બધા લોકોને મારે ઘરે બોલાવવાના છે, પ્રસાદી બનાવવાની છે. હા ખૂબ ખૂબ આનંદ કરશું 10 દિવસ. મોટા હા ભાઈ, આ બે જણા ગયા ત્યાં ઓલી દશામાની મૂર્તિ લઈને ગયા. હમણાં 10 દિવસનો પૂજન ને દીવાબત્તી એવું જ કરશે. રામધૂન ને એવું જ રાખેલું હોય. આવું કરવાના છે? હા એવું જ. આટલા બધા ભક્તિવાનના કેટલા થઈ ગયા? હા તો મને મારા મોટા ભાઈને કેવું તો કે આપને 10 દી પૂજા પાઠ કરે તો આપને હક નહીં લેવા દે. અરે આજ શ્રાવણ મહિનો બેઠો. અરે કેવી પૂજા કરે છે હું ધોઈ લઉં. હાલ તો હા ઘર આવી ગયું. હાલો ને જટ બાજોટ ને એવું લાવો એટલે માતાજીનું સ્થાપના કરીએ. હા ઉલે આને રાખીએ. હાલો રેડી? ત્યાં આવી ગયા માતાજી. હવે તો 10 દિવસ આનંદ કરવાનો છે. ધૂપ ધુવાડા, ભજન કીર્તન, માતાજીના ગુણગાન. બોલો દશા માતની જય. હે દિશામાં, અમે તમારા ગાંડા ઘેલા બાળ કહેવાય. અમારથી કઈ ભૂલચૂક થાય તો માફ કરજો. અમે તમારી 10 દિવસ તમારી સ્થાપના કરશું, તમારી સેવા કરશું, તમારી ભક્તિ કરશું. હું 10 દિવસમાં જાગરણ કરીશ માં. તમારી ઘરે મારી ઘરે બધા ભક્તોને બોલાવીશ, આરતી કરીશ, તમારી પ્રસાદી વેચીશ. કાંઈ મારથી કઈ ખામી રહી જાય તો માં માફ કરજે. અત્યાર સુધી જેવા તે મારા કામ કરેલા છે એવા હજી કરતી રહેજે. બધાને ભૂલું કરજે માં. કાંઈ મારથી ભૂલ થાય તો માફ કરજે. ગાંડા ગેલા પણ તારા બાળ છે માં. હે દિશામાં, બોલો દિશામાની જય. હે માં, 10 દિવસ ના તારા ઉપવાસ કરીશ, તારી સેવા કરીશ, મારાથી થાય ભક્તિ કરીશ, મારાથી જે પોકાય હું તારી થાળ ધરીશ માં. તારે કીર્તન કરીશ, ભજન કરીશ, બધા ભક્તોને મારા ઘરે બોલાવીશ. 10 દિવસ ના હું તારા ઉપવાસ કરીશ માં. કાંઈ ભૂલ થાય તો માં માફ કરજે. જેવી છું ગાંડી ગેલી માં, પણ હું તારી છું તો બાળ જ ને માં. બોલો દશા માતની જય. એલા ભાઈ ઠલખા, હા ભાઈ, આયા ભક્તિ કરવાના દીકલા છે, બેહાડી દીધા. પૂજા પાઠ કરવાના દીકલા છે. હા હે હા આ પાનાની મૂર્તિ હા હે આમાં હું ઈ દલસક દે નોદી નો દે ને? આ વાત મારા મોટા ભાઈને બેન કરેલી છે. ઓકે તું એને એને હું કહીશ કે અહીંયા 10 દી સુધી પૂજા પાઠ કરે, ભક્તિવાન કરે, બરોબર છે. આવા બધા ગાના ગાય હે તો અમને હું હક લેવા દે? 10 દિવસ નહીં હોવા દો. ઈ તો વાત છે, 10 દી સુધી ન હોવા દે એટલે તો કહું છું. અને બહુ જ રાડું નાખશે. લાલુ નાખે એટલે જ મારા મોટા ભાઈને વાત કરવી છે. કેવી ને કેવી જ છે. આ તો હું જાઉં મારા મોટા ભાઈ પાસે. તું હાલ. નહીં આજ નથી આવું, મારે કામ છે ભાઈ. તો નીકળો. એ આંબળો, એ તને કહું છું. એ બોલો હવે. આ બને તને ફરવામાં થોડી ઘરમાં ધ્યાન દ્યો. ઘરમાં તો પણ ધ્યાન દેતા જ હોય ને. હવે તમે કેવી વાત કરો છો? હું કેવી વાત કરો છો? આ ગાયોને કઈક નિરણ પૂરો કરો એટલે ઈ કઈક એનું પેટ ભરાય. હવે ઈ મારું કામ છે, હું મારું કામ કરી લઈશ બરાબર. હવે તમે ઈ પંચાયત કરો માં. પેલા મને ઈ કહેતો, આ તમે આમાં વિચાર લાંબા થઈને પડ્યા છો તો કઈ કામ નથી આપણે વાડીએ? વાડીએ કામ હોય ને તો વાડીએ કામ મજૂર કરી રાખશે. હું ગામનો હે ને મોટો માણસ છું. મોટો માણસ હું કઈ કામ ન કરતા હોય? ગામ મને પૂછીને કામ કરે છે અને તું મારી સામે લવારી કરે, તને શરમ નથી થતી? પણ કેવું તો ખરા ને કે કઈ કામ કરો. બેઠા બેઠા અહીંયા ખાલી ખાટલા ભાંગ્યા રાખો બેઠા બેઠા. તમે તો તું તારું કામ કર, તારા કામમાં ધ્યાન દે. મારા કામમાં બહુ છે ને ડિસ્ટર્બ ન કરતી, બરોબર? હા હારું લ્યો, બીજું શું.
રાણાને તો કાણા કે એ ધીમો ભાઈ હવે આયા ભાઈ લે આવો ફુગાભાઈ આવો હવે ભૂખાભાઈ વાળી સામાન પાણી ભરતી આઈ હા ભરી આવું હાલો તમને તો હું વાત કરવી માલે શું વાત છે પણ કઈને ભાઈ શું હે આ આપણા પાલો થી રહ્યા ને કોણ પેલો લંગલો નહીં લ્યો ફુગાભાઈ પાણી લ્યો પેલા પેલો લંગલો નહીં આ તે રંગલો છે તે શું છે તો ઈ ઓલી દથામાની મૂર્તિ લઈ આવ્યા ધીલે દશામાની મૂર્તિ હા આ દશામાના મૂર્તા ક્યાંય હોય અલે ઈ દથામાની મૂર્તિ લઈ આવ્યા હું ભરેવો એની ધીલે ઈ તે હવે અહીંયા પૂજા પાઠ કરવાના છે ઈ તે 10 દી સુધી ભજન કીર્તન થાય છે તમે સાંભળી નહીં આવ્યા બરાબર હા હું બરોબર સાંભળીને આવ્યો એ એવા કઈ સત્સંગ હોય હવે 10 દી સુધી આપણને હે કે નહીં હોવા જોઈએ ચલે છે ઈ તો હું તમને કહું છું હવે એનું મારે હારું કઈક કરવું જોઈએ હો. તો ઈ તો વાત છે એટલે તું આવ્યો અહીંયા કાંઈ વાંધો નહીં અરે આમ જો તમે શાંતિથી બેહો 2 મિનિટ એનું બધો ઉપાય થઈ જશે આપણે શું એનો ઉપાય થઈ જાય એનો ધોકા સિવાય કાંઈ ઉપાય ન હવે થાય ધોકા નો લેવાના હોય સાંભળો શું મેં તમને વાત કરી ને એ રીતે બધું કામ થઈ જાય થોડીક તમે ધીરજ રાખો થઈ જાય ને બધું થઈ જાય અને એ છે ને આપણું નામે નહીં આવે પાકું પાકું કાંઈ વાંધો નહીં સમજ્યા? હવે કઈ બોલીને બગાડતા નહીં તમે નકર પછી છેલ્લે તો આ છે જ એની કઈ જરૂરત નહીં પડે હું છું ને તમને ખબર છે ને મારો મગજ કેવો છે ઈ? કાંઈ વાંધો નહીં બરાબર સાપે મરી જાય લાઠી નહીં તૂટે આપડી તું હે ને અત્યારે વાડીએ જા આપણું કામ કરો હાલો એનું થઈ જાય કાંઈ વાંધો નહીં હાલ 5 મિનિટ જારે ભાઈ એમ આ બધા દશામાં વાળા થઈ ગયા હે હા કેવી દશામાં હે ને જોઈ લેવી છે એમ હા આ જો કમ્પ્લીટ પ્રસાદી આપડી તૈયાર થઈ ગઈ થઈ ગઈ ને હા કાંઈ વાંધો નહીં અને પ્રસાદી નું કામ મસ્ત થઈ જશે આપણે હવે જોઈ આ દશામાં શું કરે છે એની હો હાલે ફુગા આ પ્રસાદી છે તારે રંગલાની ઘરે પુગાડવાની છે અને દશામાનો પ્રસાદ તરીકે દેવાની છે સાંભળો હા પ્રસાદી શેની ખબર તમને પેલા શેની આમાં છે ને મેં ઝેર નાખી દીધું છે વાહ ભાભી વાહ બાકી તમારો દિવાત એટલે પૂરું થઈ ગયો ઓ ભાભી કોની હું તમારી જેવો દિવાત થઈને ન હોય અને હવે જોઈ લેવી છે તો કે આ ઝેર છે ને હા એ દશામાં કેવી રીતે આવલાવને ખાહે તો કાંઈક થાહે તો ખરા ને પછી દશામાં એની દશા બગાડી નાખશે બેની દશામાં વાય એની દશા બગડી જાય હા. બહુ દશામાં વાળા થઈ ગયા છે ને ભક્તિ વાળા થઈ હા. જશે આવ્યા ભક્તિ વાળા હું અહીંયા ભીમો હોય અને દશામાના ઈ વરત કરે હે તો અને ભીમાની સામે નહીં તમારી ઘરવાળી ભેગી હોય પછી બુદ્ધિશાળી કાંઈ વાંધો નહીં હવે જોઈ લઈ હું હાલે થાય તું એને પ્રસાદી પુગાડી દેની કરે હાલો દિયો પુદારી દો હાલ જા જો કઈ ગોતા કરતા નહીં હો ટાઈમે પહોંચાડી દેજો તોય રસ્તા નો રહેતા તળ્યો ટાઈમે પોતાલી દઉં બીજું બધું બોલવાનું બંધ રાખજો ભલે કાંઈ વાંધો નહીં કાઈ થવું ન જોઈએ ટાઈમે પહોંચાડીને પાછો બેસી જજો હો કાંઈ વાંધો નહીં ભાગો હવે તને હું શું કહું છું હો હા મરી ગયા આ બધું ઝેર તો અહીંયા સડવાનું જ છે ઈ તો ચડીને મૂકે કઈ તો એનું ખાંડા નાખું સાફ થઈ જાય હાવ પૂરું બરોબર. દશામાં કરતા ગામમાં બધે બંધ થઈ જશે હવે ગામમાં કોઈ દશામાં ને પછી અહીંયા તેડાવશે નહીં હા હવે ખબર પડશે હવે એને દશામાં શું છે હા એમ બહુ દશામાં કરે છે ને આવ્યા બધે ભક્તાણા ભક્તિ વાળા અને આખો દી મગજ ખાલી કર નાખે ભજન ગાઈને તો પછી કેટલો કોકડાટ કરે છે શાંતિથી નો હોવા દે કે બેવા દે આપણને લે અને ઈ પછી પેલે તો આ છે જ કઈ નહીં થાય તો છેલ્લે આપણે આ ઉપાય તો છે જ પણ હા. જરૂર જ નહીં પડે મારી બુદ્ધિ એવી છે ને કે આપણે છાના મના જ બધું કામ કમ્પ્લીટ કરશી હાલો હવે હાલો હાલો મારા દીકરાની ભક્તિ સમલા થતી હતી હો બાજી હવે હું જોઈ લઉં તેવી ભક્તિ ચલે થઈ ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો મને કઈક પણ ભૂખ લાગી છે મને આપો ને તમને ભૂખ લાગી છે પણ મારે આ પરસાદી ઢલવા દાવાની છે તો આ તો બે છે પણ એક મને આપી દો તો લઈ લ્યો લ્યો આ લઈ લ્યો તમને દીદી ખાધી તા નહીં હા તમે કીધું ને એમાં આવી ગયું બસ મને માતાજી દઈ રહેશે
હું કોણ? દેવી દશામાં. જ્યારે જ્યારે મારા ભક્તોની ઉપર સંકટ આવશે ત્યારે ત્યારે હું એની વારે જરૂર જઈશ. એ આજ મારે ઘેર થાય લીલાલે માડી પધાર્યા મારે આંગણે હો દશા માડી પધાર્યા મારે આંગણે. જય દિશામાં જય દિશામાં. આવો આવો ગુગાભાઈ. આ મારા મોટા ભાઈ અને ભાભીએ ફરસાદી મોકલી છે હા તો આ દિશામાં ધરી દ્યો. હાલો ધરી દઈ. જય દશામાં. આ પ્રેમથી પ્રસાદ ધરી છે માતાજી, પ્રસાદ જમી લેજો. લે ગુગાવે તોય પ્રસાદી લે. માને ડાયાબિટીસ છે, તો નહીં લે તું પહેલેથી ડાયાબિટીસ છે, બહુ વધી ગયું છે. તો આપણે પ્રસાદી લઈ. ગુગાભાઈ હું થયું? હવે મને સંતોષ આવે છે. હું જાઉં છું ધીલે ભાઈ. અચાનક શું થઈ ગયું આને? ખબર નહીં. જય દશામાં. સૌનું સારું કરજો. જય દિશામાં. બધાયનું સારું કરજો. વિચૂક માફ કરજો એમાં. હા ભાઈ, અરે મજા મજા ભાઈ. ના ના, જો હજી દેહમાં આવ્યો. ના ના, આપણે ન્યા સુરત તો મજા જ આવે ને યાર, પૈસા બનાવ્યા આ તે. ના ના, આવી ગયો, ઘરે પહોંચ્યો હજી. એ વાંધો ને. અરે મજા મજા. એ હમણાં પણ તો ફોન કરો ભાઈ. એ આ બધું હું ખંજોરા એ મોટા આ મને સંતોષ આવે છે શું કરું? હું ખંજોર આવે આ મોઢે બધી જોતો કરે તને કોટ નીકળો હે. હા કોટ નીકળો હે જાય બધી. ઓહો, તો હવે શું કરવાનું? શું કરવાનું? આ ક્યાંક બતાવી વેદ ને તાર ભાઈ આગળ જા, હારા વેદ ને બતાવવા. ઓહો એ આ મોઢે ને ડોકે ને બધું. ઓહો હા તું જા, જલ્દી જા, ઘરે જાય અને તાર ભાઈ બતાવી દેજે. હવે બધું થઈ ગયું. એ મગી એ બાપા એટલે પણ કોણ સંતોષ આવે બાપા? એ ભાઈ એ બાપા એટલે આ તો મારો ભાઈ ઝરખા. એ ઝરખા, હા ભાઈ ટકરાવ. હું કે ભાઈ રાજા સમય એવો ભાઈ. સુરત નો તો કામ માં ગયો તો ની એટલે ગામડે નો દેખાવ ને. બહુ કામ હોય ને તું. આપને દેહ ભલો લાગે, ગામડું મજા આવે. તો આ ન્યા જ રહેવાય ને. ન્યા ભૂખા મરી જાય. ઠીક એવું. હું આમ ગયા આ મારા વાડીએ જવું ભાઈ. હાજી આખવા. હું તને કેતા ભૂલી ગયો. તે તાર ભાઈબંધ અગર ગયો તો કે નહીં? હમણાં ભેગા જ નથી થયા. પણ એનો કોટ નીકળો હે. નો હોય. હું નો હોય. જોતો ખરી ને, જાતો ખરી. હું હમણાં રસ્તામાં ભેગો થયો ને, મને આખા શરીરમાં તું જોતો એનું મોટું મોટું બગડી ગયું હે. એને ક્યાંક દવાખાને બતાવો. એટલે પણ તો આજ મારી યાર મારે ખબર કાઢવા આવી જો. અરે મારે મોડું થાય, મારે ઘીરે જવું. હજી આઈ લઉં હું. બાગડે લઈ આવી આપણે. નો ભેગું થાય ભાઈ. ના પણ એનું ઘર ક્યાં આખું હતું મારો. બાગડે લઈ આવી આપણે બે. હાલો કરો. હાલ લે મારો ભાઈ, મને અફસોસ થાય. હાલ વાંધો ને. હું થઈ ગયું તને યાર. એ કલમટા તું ઘીરે નથી ગયો? આને હજી બેઠો હો. બાબા મને તેમ દવા જોતો ચલો. જોતો ખરી ને ઘીરે જવાય, બતાવાય કોક ને. તાર ભાઈ ને બતાય. તા ભાઈ તું મને હામો મેળવા ગયો તો ક્યાં તું? પણ એમાં એવું થયું મારા ભાઈ મારા ભાભીએ છે ને રાજવાની અંદર જેલ નાખ્યું હતું. બરોબર. પછી ત્યાં તને મને વાં દેવા મોકલા રંગનાની ન્યાય વ્રત લેશે ને ત્યાંથી પાછો વયો ને એ પછી મારો આવા હાલત થઈ ગયા. જો ભાઈ આ ન્યાથી જ આ બધું થયું. આ ઝેર નાખ્યું ને લાડવામાં એમાં જ માતાજી નું ખોટું કરો થાય નહીં. સાચી વાત છે. હાલ હું તને કહું ત્યાં તું માફી માંગી લે અને પાછું સારું થઈ જાય. હાલ હા આમાં ન અહીંયા બેઠો રહીશ તું. હું તને શું કહું? બોલો ને. કે આપણે જે ઓલો પ્લાન કર્યો હા એ પ્લાન સક્સેસ તો જાય ને? કાની જઈ મેં બુદ્ધિ કેવી વાપરીશ? બુદ્ધિ તો વાપરી છે, પણ ઓલાને હુકાને મેં મોકલ્યો છે ક્યારનો. હા ગુગાભાઈ તો પાછ હવા ના ગયા છે. હજી એના સમાચાર મળ્યા કઈ પણ દર્શની નથી થયા એને તો આવા નહીં. લ્યો આ બધા દશામાં વારીના થઈ ગયા હે ને. આને તો એને લાલિયા ધોકાની જરૂર છે. એની પ્રસાદી ચખાડી દો, બીજું હું હવે. હવે પેલા તો એ બધાની તપાસ લેવી જોઈએ. હાલ હાલો હાલો હાલ. બહુ દશામાં વારીના હે ને. હે જગદંબા તું જોગણી જપીએ તમારા જાપ. એ અખંડ તમારા દીવડા બળે. એ મારી પરગટ આપો આપ. બોલો દિશા માતની જય. આવો.
એટલે કોકલા તારી હાલત આ શું થાય કે આગળ આવ્યો તે રેડી હતો તું પૂછ્યું તને હા ઓલા મારા ભાઈ મારા ભાભી રાતમાં મોટલે રહે ને અઢીસોની પલસારી હતું એમાં ઢેલ ભેલીને મોટલા હતા લો હવે માફ કરી દ્યો ફુગાભાઈ માફી અમારી નો માંગવાનું હોય માફી તમે માં દિશામાં ની માંગો જય દિશામાં દેશામાં હવ હારાવાના કરશે અને કે માતાજી ભૂલ થઈ ગઈ હે માતાજી ભૂલ થઈ ગઈ હવે આવું નહીં ચાલે તો અમારો તો હાસો ભાવ હતો એટલે અમને કઈ ન થયું પણ તારા હવ હારાવાના કરશે માતાજીને પ્રાર્થના કર હે દિશામાં હે જગન જનની તું તો માં છો છોરું પછોરું થાય માવતર કમાવતર ના થાય માં માફ કરી દે તારા છોડોરાને માં માફ કરી દે માં જય દિશામાં હું તો હાથો થઈ ગયો વાહ દેછામાં તમારી વાત લીલા આપનો પાલ છે બોલો દેછા માતની જય હે માતાજી આજ પછી મારા ભાઈ ભાભી નું થયું તો તલીશ નહીં અને હવે હું તમારી ભક્તિ ધરવા રાખીશ બોલો દિશામાં ની જય આની દશામાંનો દીકરો થઈ ગયો જો તો કોઈની વાતમાં મને કહેવાય તમે કહું છું ખબર છે બધા બહુ દશામાં વારીના થઈ ગયા હો ને તમને ખબર છે હું તો ખરા પણ સમજતો જ નથી કઈ આય પાછો આને આ પૂછ્યું આ હું થઈ ગયું તમને ઉભા તો થાવ જો જલ્દી આ હું થઈ ગયું હે માં હે ભગવાન લેતો હે મારી માવડી ઉભા કરો ને હે માં જો આ જલ્દી આ આપણે બોલ્યા ને એનો કરતો મળ્યો આપણને લાડવાને તમે જ મોકલો તો ને કોકલાને હા મેં મોકલ્યા હતા એને આજે આ માતાજીનો જ પરસો છે હા અમારી ભૂલ થઈ ગઈ મેં એમાં ઝેર મિલાવી દીધું તું તમને મારવા માટે હવે પગે લગાડો માતાજીને એ માં ભૂલ થઈ ગઈ તમે પગે લાગો બેન ચિંતા ના કર આ તો જગતની માતા છે બધાયનું હારું કરે એ માં તમારો પરચો આપો ને મારા ઘરવાળાને હાજર કરો માં ભૂલ થઈ ગઈ માફ કરો મને વાહ 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 તમે માફી માંગો એની માફી માંગો માતાજીની આપણે બહુ બધાને જેમ ફાવે એમ બોલ્યા છીએ એ માં મારા ઘરવાળાથી જે ભૂલ થઈ ગઈ એના બદલે હું માફી માંગુ છું માં પણ મારા ઘરવાળાને હાજર કરી દો અને તમારા પરચા પૂરો મારી બાવડી તમારા પરચા પૂરો માં એને હારું કરજો એ દશામાં તમને હારું થઈ ગયું લે માં જો આ માના પરચા અપરંપાર છે એ મા દેવી દશામાં શું તારા ગુણગાન ગાવ શું તારા વખાણ કરું બોલો દશા માતાની જય બોલો મીનાવાળી વાલી માતાની જય